નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. સપ્ટેમ્બર 1. આભાર અને સ્તુતિઓથી ભરેલા હૃદય વડે તમે ખૂબ ઊંચે ઉડી તો શકો, પણ એ માટે નાનકડા ચંડુલ પક્ષીની જેમ તમારે જમીન પરથી ઊંચી ઉડાન ભરવી જોઈએ. એ એક વિશેષ પ્રયત્ન તમારે કરવાનો રહે છે. એ કઠિન જ હોય એવું કાંઈ નથી. એ હળવા હૈયે કરેલો આનંદભર્યો પ્રયત્ન પણ હોઈ શકે. કાર્ય કરવાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ શકે એમ હોય તો એક જગ્યાએ બંધાઈને શા માટે પડ્યા રહેવું? તમારી મીટ ઊંચે માંડો. જેટલી વધુ ઊંચે માંડો એટલું વધુ સારું. અદ્ભુત બાબતો બનતી નિહાળો. ભવિષ્યમાં નહીં, અત્યારે અને અબઘડી. દૃઢ સ્થિર પગલે આગળ ફાળ ભરો, અંદરની ઊંડી ખાતરી સાથે કે તમે તમારા માટે જે લક્ષ્ય નક્કી કરો તે બધા પામશો જ. આજે જ કોઈક વિધાયક પગલું કેમ ન ભરો? પૈડાને ફેરવવાનું શરૂ કેમ ન કરો? એકવાર તમે તમારા ભાગે આવેલું કામ પૂરું કરો કે પછી તમને જોઈતી બધી મદદ મળી રહેશે. પણ એ પહેલાં નહીં. બધા કામ કરવાની તમારી પોતાની શક્તિમાં વિશ્વાસ રાખો, કારણ કે તમે તમારું સત્વ મારામાંથી ખેંચો છો. તમારા શ્રદ્ધા અને વિશ્વાસ મારામાં હોય ત્યારે તમે હર કોઈ કામ કરી શકો છો. આપનો આજનો દિવસ શુભ રહે.